તો મિત્રો, ધ્રુવાંગ બેન્કર તમારી આ સામાજિક વિજ્ઞાનની જીસીઆરટીની ઇતિહાસની શ્રેણીમાં ફરીથી સ્વાગત કરું છું। તો તમને જણાવ્યું એ પ્રમાણે આપણે હવે સ્ટાન્ડર્ડ 6 અને સ્ટાન્ડર્ડ 11 બંનેનો ઇતિહાસ ભેગું રિફર કરીશું। જેમ આગળ વધશે તેમ 7, 8, 11, 12ના ઇતિહાસને રિફર કરીશું। પણ તમે જાણો છો કે જેવી રીતે આપણે આગળ કવર કર્યું કે મૌર્ય કાળમાં ગુજરાતની પરિસ્થિતિ શું હતી। સૌથી પહેલાં સિંધુ ખીણ, એનો અંત, આર્યન્સનું આક્રમણ, વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ અને પ્રાગ મૌર્ય કાળ માટે 16 મહાજનપદ અને જૈન અને બુદ્ધ। હવે મૌર્ય કાળના સમકાલીન જ સંગમ કાળ હતો। તો આ લેક્ચરમાં કંઈક સંગમ પીરિયડની વાત અને દક્ષિણ ભારતના મહાપાષાણ સંસ્કૃતિની વાત કરીશું। અને શરૂઆત આપણે થોડુંક જોઈ લઈએ કે બુદ્ધ સાહિત્યમાં ભારતનું વર્ણન કેવું જોવા મળે છે। તો ચાલુ કરીએ। જેવી રીતે વૈષ્ણવ ધર્મ શૈવ સંપ્રદાયના ગુફા મંદિર ઘણા બધા રાજાઓએ બનાવ્યા, મૌર્ય કાળે જૈન અને બુદ્ધ ધર્મને આશ્રય આપ્યો, એવી રીતે કંઈક બૌદ્ધ સાહિત્યમાં ઘણા ઉલ્લેખ જોવા મળે છે અને બૌદ્ધ સાહિત્ય વારંવાર પૂછાય છે। જેમાં ઘણા તો ત્રિપિટક અને સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ પિટક એ આપણે આગળના લેક્ચર્સમાં બુદ્ધ ધર્મમાં કવર કર્યો છે। અભિધમ પિટક નિકાયનો એક ભાગ છે જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો સાથે નીતિ વિષયક બાબતોનો ઉલ્લેખ કરાયો છે। બૌદ્ધ સાધુઓ દ્વારા થેરીગાથા નામના કાવ્યોની રચના થઈ છે। આ કાવ્યો ઉર્મી કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે। તો ડીવાયસોમાં પૂછેલો પ્રશ્ન છે, થેરીગાથા કયા ધર્મના પુસ્તકો છે, કયા ધર્મના કાવ્યોની રચના છે? તો થેરીગાથા એ બૌદ્ધ ધર્મના પુસ્તક છે કે કાવ્યોની રચના છે, જેને ઉર્મી કાવ્યો તરીકે પ્રસિદ્ધ છે। ત્રિપિટક ઉપરાંત અન્ય પાલી ગ્રંથોની રચના બૌદ્ધ ભિક્ષુઓએ કરી છે, જેમાં મિલિંદ પાન્હો અને જાતક કથાઓ મુખ્ય છે। તેમના લેખક વિશે માહિતી મળતી નથી, પરંતુ કેટલાક વિદ્વાનોના મતે તેની રચના ઉત્તર પશ્ચિમ ભારતમાં થઈ ગઈ હશે। ગ્રીક સમ્રાટ મિલિન્ડર ઈસવીસન પૂર્વે 1લી સદીમાં થઈ ગયા, જે મિલિંદ કહેવાયા। હવે આ હું તમને મિલિન્ડર એક ગ્રીક બેક્ટેરિયન ગ્રીક મૌર્ય વંશના અંત બાદ શૃંગ વંશની સ્થાપના થઈ, એ તો મધ્ય ભારતમાં, પરંતુ વાયવ્ય ભારતમાં ગ્રીક બેક્ટેરિયનની સ્થાપના થઈ હતી ત્યારે હું તમને જણાવીશ। પરંતુ આ જે સંવાદ છે મિલિંદ પાન્હો, જે નાગસેન અને મિલિંદનો સંવાદ છે, એમાં કંઈક એવું હતું કે રાજા મિલિંદ રથમાં બેઠા હતા અને નીચે ઉતરતા હતા ત્યારે બૌદ્ધ ભિક્ષુક નાગસેન તેમને મળ્યો। ત્યારે નાગસેને તેમનો શૂન્યવાદ મિલિંદને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, એ જ આ બુકમાં જોવા મળે છે। જ્યારે રથ પરથી ઉતરે છે મિલિંદ, ત્યારે નાગસેન એમને પૂછે છે કે આ શું છે? તો મિલિંદ કહે છે રથ। તો રથ શેનો બન્યો છે? તો કે રથ પૈડાનો। પછી બીજી બધી વસ્તુની વાત કરે છે, જે વસ્તુ ના હોય, જે રથના ભાગ છે, સાધન છે, એ ના હોય તો રથ છે જ નહીં। રથ તો માત્ર સંજ્ઞા છે। એવી રીતે આપણે અલગ અલગ ચેતના અને અવયવના છીએ, એટલે આપણે માણસ સૌ સમાન છીએ। એનું શૂન્યવાદ, અંતે તો બધું શૂન્ય જ છે, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે। એ વસ્તુ મિલિંદને નાગસેને સમજાવ્યું હતું, એમનો શૂન્યવાદ સમજાયો હતો, તેને મિલિંદ પાન્હો કહેવાય છે। આ ગ્રંથમાં બૌદ્ધ દર્શનના જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે। હું તમને વિદુર નીતિ કે ચાણક્ય નીતિથી વધુ મિલિંદ પાન્હોને પ્રિફર કરીશ કે એકવાર વાંચો। કુષાણ સમ્રાટ કનિષ્કના દરબારમાં વસુમિત્ર, નાગાર્જુન, અશ્વઘોષ જેવા પંડિત રત્નોની ભેટ બૌદ્ધ ધર્મે આપી છે। આ પંડિત મતલબ બૌદ્ધ ભિક્ષુક હતા, પણ બૌદ્ધ સાહિત્યમાં બીજા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે। દીપવંશ, મહાવંશ જેની વાત આપણે કરી, જેમાં બુદ્ધના જીવન પ્રસંગે ઉપરાંત તે સમયની કેટલીક અન્ય માહિતી આલેખાય છે।
અશ્વઘોષે લખેલ બુદ્ધના જીવન વિશેનું મહાકાવ્ય હતું બુદ્ધ ચરિત્ર. આ પ્રશ્ન પૂછાયેલો છે. તિબ્બત ભાષામાં બુદ્ધ ગ્રંથ શું કહેવાતો? તો કજાર તંજર. તો બે સંહિતા છે તિબ્બતમાં, કજાર તંજર. ચીની યાત્રાળુઓના ભારત પ્રવાસના અહેવાલ બુદ્ધ ધર્મ, બુદ્ધ તત્વજ્ઞાન અને તે સમયમાં ભારતના બુદ્ધ ધર્મની સ્થિતિ વિશે માહિતી પૂરી પાડે છે. આમ બૌદ્ધ સાહિત્ય આપણા મહાન સાહિત્યિક વારસાનો એક અમૂલ્ય ભાગ છે. હવે મજાની વાત એ છે કે ઇત્સિંગ અને હ્યુએનસાંગે તો રાજધર્મ બુદ્ધ ધર્મ કહ્યો છે. તો એક આ થોડી વિડંબનાવાળી બી વાત છે. તો હ્યુએનસાંગે હર્ષવર્ધન વખતે આવ્યા અને હર્ષવર્ધન પણ બૌદ્ધ ધર્મ પાળતા હતા એવું માનવામાં આવે છે. અને હમણાં જ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે ભારતે યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે. તો એ બૌદ્ધ સાહિત્યમાં વર્ણિત ભારત કેવું હશે? આ સમયના લોકો ગામડાઓ, શહેરો અને નગરોમાં રહેતા. વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રચલિત હતી, એટલા માટે તો બૌદ્ધ ધર્મને આગળ આવવું પડ્યું હતું. તેનો બૌદ્ધ ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. સ્ત્રીઓનું સ્થાન કુટુંબ અને સમાજમાં નીચું જોવા મળે છે, એટલા માટે જ ગૌતમ બુદ્ધે સ્ત્રીઓનો સંઘ બનાવ્યો હતો. પરંતુ સ્ત્રીઓને વિદ્યા આરાધના કરવાની મનાઈ ન હતી. કેટલાક જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં આજીવન બ્રહ્મચારિણી વિદ્વાન સ્ત્રીઓના ઘણા ઉલ્લેખો જોવા મળે છે. સંગીત, નૃત્ય, ચિત્ર કલાઓમાં સ્ત્રીઓ કુશળ હતી. બૌદ્ધ ધર્મે અને જૈન ધર્મે બ્રાહ્મણ ધર્મ કરતાં સ્ત્રીઓને વધારે માનભર્યું સ્થાન આપ્યું હતું, એ નોંધનીય છે. તો બ્રાહ્મણ ધર્મમાં શૂદ્ર અને નારીની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, એટલા માટે જ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ આગળ આવ્યા. તે જ રીતે વારાંગનાનું ઘણું માનભર્યું સ્થાન હતું. વૈશાલીની ગણિકા આમ્રપાલી તેનું જ્વલંત ઉદાહરણ છે. આ સમયે વિવિધ ઉત્સવોની ઉજવણી જેમ જ મલ્લયુદ્ધો અને આખલાના યુદ્ધો થતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના કારણે સમાજમાંથી માંસાહારનું મહત્વ ઘટતું જતું હતું. હવે જે અંગુલી માનવ હતો એ એક ક્ષત્રિય હતો અને એને છળ કપટથી એને રાક્ષસ બનાવવામાં આવ્યો હતો. એનું મુખ્ય કાર્ય આ જ હતું કે માંસાહારનું મહત્વ ઘટાડે યજ્ઞોમાં. એટલા જ માટે એક ક્ષત્રિયનું નામ હતું અહિંસક, અંગુલી માનવનું. પછી પાછળથી બુદ્ધે પાછો એમને સમાજમાં વાળ્યો અને પછી છેલ્લે ભિક્ષુક બન્યા. સામાન્ય રીતે આ સમયનું લોકજીવન અને સમાજ જીવન સુખી, સરળ અને વૈવિધ્યથી ભરપૂર હતું. તો ભારતમાં વિવિધતા છે, એમાં તો કંઈ પ્રશ્ન જ નથી. આ સમયે ખેતી સાથે લુહારી કામ, સુથારી કામ, વણાટ કામ, કારીગરી, ચામડાનો ઉદ્યોગ, પથ્થર તથા હાથીદાંતની કારીગરી જે ઉદ્યોગ હતા. ઉદ્યોગ કરનારના આધારે શેરીઓના નામ હતા. રંગારાની શેરી, વૈશ્યો વેપારાની શેરી, વણકરોના નામનો ઉલ્લેખ જાતક કથાઓમાં મળે. સમયે ભારતના જુદા જુદા પ્રદેશો સાથે તેમજ પ્રદેશ સાથે જળમાર્ગે અને જમીન માર્ગે વેપાર ચાલતો. વેપારીઓ સાથે અને સાથવાહો વણજારાના સંઘો પણ રચાયા હતા. વેપારમાં વસ્તુ વિનિમયની જગ્યાએ તાંબા અને કાંસાની સિક્કાની શરૂઆત આ સમયે થઈ હોવાનું જણાય છે. તો યુનિયન વેપારીઓનું હોવું જોઈએ, સંઘ હોવું જોઈએ, સંગઠન હોવું જોઈએ અને 16 મહાજન પદ રાજ્યોનું સંઘ હોવું જોઈએ. એની આ સાબિતી આપે છે બૌદ્ધ અને જૈનનું સાહિત્ય. તો ભારતના બંધારણમાં રાજ્યોનું સંઘ છે, એવા જ કંઈક 16 મહાજન પદ હતું. તો 16 મહાજન પદની એક આપણે પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. તો મિત્રો, બૌદ્ધ ધર્મ અને જૈન ગ્રંથો, પુરાણો અને બીજા સંસ્કૃત સાહિત્યમાંથી પણ માહિતી મળે છે. ઈસવીસન પૂર્વે 7મી સદીના અંત ભાગમાં ઉત્તર ભારતમાં એક પણ સર્વસત્તાધીશ સત્તા ન હતી. સમગ્ર ઉત્તર ભારતના નાના મોટા અનેક રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. આ રાજ્યો મહાજનપદ અથવા ગણ રાજ્યો તરીકે પણ ઓળખાતા હતા. પાલી ગ્રંથ અંગુત્તર નિકાય તેમના નામો નીચે પ્રમાણે જણાવે છે. તો 16 મહાજન પદ અને એની વ્યવસ્થા કેવી હતી તેનું આખું આપણે એક ચેપ્ટર કવર કર્યું છે, તમે એમાં પણ જોઈ શકો છો. પણ મહાજનનું નામ અને તમે ઉત્તર વૈદિક કાળના મારા લેક્ચર્સ જુઓ, અધ્યયનો સુધી પ્રમાણે ઇતિહાસ,
તેના નકશામાં તમને આ નામો જોવા મળશે. અંગ અને મગધ એ અથર્વવેદમાં જ ઉલ્લેખિત હતું. કાશી, કૌશલ, વજ્જી, મલ, વત્સ, કુરુ, પાંચાલ, મત્સ્ય, અસ્મક, અવંતી, ગાંધાર, કંબોજ. તો ઉત્તરવેદિક કાળ ઈસવીસન પૂર્વે 9મી સદીની આજુબાજુમાં જે મહાભારત યુદ્ધ એ વખતેના નકશો જુઓ તમે, અને ઈસવીસન પૂર્વે 7મી સદી અને બૌદ્ધ ગ્રંથમાં જુઓ નકશો, તો મહાજનપદોના રાજ્યો કંઈક આવા જ હશે. પણ કોઈ એવી સર્વશક્તિશાળી સત્તા ન હતી. પછી મગધ શક્તિશાળી બન્યું. એ આપણે આગળ 16 મહાજનપદના લેક્ચરમાં કવર કર્યું હતું. આ ઉપરાંત અન્ય બૌદ્ધ ગ્રંથોમાં નીચે કેટલાક રાજ્યોનો ઉલ્લેખ મળે છે, જેમાં કલિંગ, સૌવીર અને વિદેહનો સમાવેશ થાય છે. એ જ રીતે જૈન ગ્રંથમાં ભગવતીમાં થોડાક વધારાના રાજ્યોનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં કોચ, પાદ્ય, લાગા અને મોલીનો સમાવેશ થયો હતો. એની શાસન વ્યવસ્થા કેવી હતી એનો આપણે 16 મહાજનપદના લેક્ચરમાં કવર કર્યું છે. પરંતુ આગળ પણ એક આખી સિરીઝ હું દરેકની શાસન વ્યવસ્થાની ચાલુ કરવાનો છું. તો આ કંઈક 16 મહાજનપદ હતા. એ વખતે કેવી વ્યવસ્થા હતી અને ઉત્તરવેદિક કાળ પછી આ 16 મહાજનપદ રચાયા હશે અને એમને કયા ધર્મને ક્યાં ક્યાં કેવી રીતે પ્રોત્સાહન આપ્યું એ પર કર્યું છે. તો સાહેબ તમે તો વાત કરી એ પ્રમાણે વૈદિક સંસ્કૃતિ આર્યવ્રત તો વિંધ્ય સુધી જ હતું અને 16 મહાજનપદ એના બાદ આવ્યું વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ. એ 16 મહાજનપદ પણ મગધની આજુબાજુની જ વાત કરું છું. તો દક્ષિણમાં શું હશે? તો દક્ષિણ ભારતનો પણ આપણે એ સમયનો ઇતિહાસ કવર કરવાનો પ્રયાસ કરીએ. આપણે ઉત્તર ભારતના ઇતિહાસ વિશે ખાસી ચર્ચા કરી. કલા અને સાહિત્યની સ્થાપત્યની ચર્ચા વખતે દક્ષિણ કે દક્ષિણ ભારતનો અવારનવાર ઉલ્લેખ પણ થયો હશે. પરંતુ આપણે દક્ષિણ ભારતનો પ્રાચીનતમ ઇતિહાસ તપાસવો જોઈએ. ભારતના ઇતિહાસમાં દક્ષિણ ભારતનું વિશિષ્ટ મહત્ત્વ રહ્યું છે. એ દ્રષ્ટિએ પણ તેનો વિગતે અભ્યાસ કરવો જોઈએ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે, જેને મહાપાષાણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે. આ સંસ્કૃતિનો સમય ઈસવીસન પૂર્વે 1200થી માંડીને ઈસવીસન પૂર્વે 300 સુધીનો ગણાય છે. જ્યારે ઉત્તર વૈદિક કાળ ચાલતો હશે એ સમયે અહીં મહાપાષાણ સંસ્કૃતિ ચાલતી. દક્ષિણ ભારતની આ મહાપાષાણ સંસ્કૃતિ યુરોપની મહાપાષાણ સંસ્કૃતિ સાથે ગજબની સામ્યતા ધરાવે છે. આપણે આગળ જોયું કે સિંધુ ખીણ એ જ્યારે આર્યોનું આક્રમણ થયું ત્યારે તેના અને જ્યારે ઉત્તર ભારતના મેદાનમાં ગંગાની આજુબાજુ આર્યન્સ આવ્યા ત્યારે દ્રવિડો દક્ષિણ તરફ કૂચ કરી ગયા. હવે ઘણા લોકો મોહેન્જો-દડોને પ્રાથમિક અર્બનાઇઝેશન કહે છે, જે સાચી વાત છે ભારતમાં. તો એ જ લોકોનું જો કદાચ માઇગ્રેશન થયું હોય તો આ સંસ્કૃતિ એ મહાપાષાણ સંસ્કૃતિ યુરોપ સાથે 100% પર સામ્યતા ધરાવે. કારણ કે સિંધુ ખીણના અવશેષ જોતા ત્યાંના કારીગરો બહુ જ કુશળ હતા અને એમનું જ માઇગ્રેશન થયું હોય તો દક્ષિણ ભારતની આ મહાપાષાણ સંસ્કૃતિ પણ બહુ જ કુશળ હોઈ શકે છે. આ સંસ્કૃતિમાં મૃતાત્માને દફન કરવાની વિશિષ્ટ રીત હતી. તો ઘણા લોકોને એવું હોય છે કે દફન કરવાની વિધિ એ ભારતનો સંસ્કૃતિનો ભાગ નથી, તો ખોટી વાત છે. બંને પ્રકારની વિધિ એ ભારતીય સંસ્કૃતિનો જ ભાગ છે. અગ્નિ સંસ્કાર હોય કે દફન સંસ્કાર હોય. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી તેને દફન કરવામાં આવતું. આ દફનના સ્થળની ઉપર ગુંબજવાળું સ્થાપત્ય તૈયાર કરવામાં આવતું. કંઈક સ્તૂપ જેવી વાત કરવામાં આવે છે. એની આસપાસ વિશાળ શિલા રાખવામાં આવતી. આવી કબરો રહેણાંક સ્થળેથી દૂર બનાવવામાં આવતી. તેની સાથે કાળા અને લાલ માટીના વાસણો પણ આ સંસ્કૃતિથી મળી આવ્યા છે. આ મહાપાષાણની સંસ્કૃતિની સાથે લોખંડના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આ સંસ્કૃતિનો વ્યાપ દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્રના નાગપુરથી લઈને તમિલનાડુ અને કેરળના છેવાડાના ભાગ સુધી જોવા મળ્યો. આવા અગત્યના સ્થળોમાં બ્રહ્મગીરી, માસ્કી, આદિચલ્લીનુર, નાગપુર વગેરેનો સમાવેશ થાય. મહાપાષાણ કાળની કબરોમાંથી તીર, કટાર, તલવાર, ત્રિશૂળ, કોદાળી, કુહાડી, કોસ જેવા લોખંડના હથિયારો
મળી આવ્યા છે, સાથે સાથે ઘઉં અને ચોખાના અવશેષો પણ મળી આવ્યા છે. આથી એમ કહી શકાય કે તેઓ કૃષિ પણ જાણતા હતા અને શિકારની પ્રવૃત્તિઓ પણ કરતા હતા. તો તમે જાણી શકો છો કે કેટલી આ લોકોની લોખંડની બનાવટ છે, એમનો હેન્ડીક્રાફ્ટ કેટલો આગળ પડતો હશે. વિંધ્યની દક્ષિણમાં કહેવાય તો મહારાષ્ટ્રથી માંડીને તમિલનાડુ સુધી. એ જ વખતે સાહિત્યિક કંઈક સંગમ યુગ થઈ ગયો. તો દક્ષિણ ભારતમાં ઇતિહાસમાં મહાપાષાણ સંસ્કૃતિ બાદ સૌથી મહત્વનો સમય એટલે સંગમ યુગ. સંગમ શબ્દનો અર્થ કવિઓનું સંગઠન અથવા સંઘ એવો થાય છે. એટલે કે સંગમ યુગ એ સાહિત્ય સાથે સંકળાયેલ બાબત છે. તેમાં દક્ષિણ ભારતમાં ઇતિહાસનો કાવ્યમય સંગ્રહ છે. ઈસવીસન પૂર્વે 300થી માંડીને ઈસવીસન 300 સુધીની વાત કરું છું. સંગમ સાહિત્યમાં તમિલ ભાષામાં અનેક કાવ્ય વૃત્તિઓની રચના થઈ. મદુરાના પાંડ્ય રાજવીઓના આશ્રયે આવા કુલ 3 સંગમ યોજવામાં આવ્યા હતા. તેમાં લોક કવિઓએ પ્રેમ અને યુદ્ધ જેવા વિષય ઉપર કવિતાઓનું સર્જન કર્યું હતું. પછીથી આ કવિતાઓ 8 સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવી, જેને ઇત્તો તોગઈ તરીકે ઓળખવામાં આવે છે. સંગમ સાહિત્યમાંથી આપણને તત્કાલીન દક્ષિણ ભારતના સમાજનું ચિત્રણ જોવા મળે છે. સાથે સાથે કંઈક દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને આર્યન સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળે છે. તમિલ પ્રદેશ તિરુપતિની ટેકરીઓથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. અહીં આ કબીલાઈ પ્રકારનો સમાજ જોવા મળતો હતો. તેમાં આગેવાનનું પદ વંશ પરંપરાગત હતું. સંગમ યુગ દરમિયાન તમિલ પ્રદેશ પર શાસન કરનાર મુખ્ય કબીલાઈ સરદારોમાં ચોલ, ચેર અને પાંડ્યનો સમાવેશ થાય છે. આ ચોલ એ મૌર્ય વખતે પણ હતા, કારણ કે અશોકના જૂનાગઢના શિલાલેખમાં ચોલનો ઉલ્લેખ થયેલો છે. ચોલની રાજધાની ઉરેયુર હતી, જ્યારે ચેર બંજી અને પાંડ્યની રાજધાની મદુરાઈ હતી. આ ત્રણેય રાજ્યો વચ્ચે વારંવાર યુદ્ધો થતા પરિણામે સંગમ સાહિત્યમાં આ રાજ્યોના યુદ્ધો અને તેમના વીરતાઓની કવિતાઓ પણ જોવા મળે છે. સંગમ સાહિત્યમાં તમિલ પ્રદેશને 5 ટીનાઈ કે આર્થિક વિસ્તારોમાં વહેંચાયેલો દર્શાવવામાં આવ્યો છે, જેમાં કુરિંજ પહાડનો પ્રદેશ, મલાઈ પાણી વગેરેનો પ્રદેશ, મુલઈ ઘાસચારા વાળો પ્રદેશ, મસદમ ભેજવાળો પ્રદેશ તથા નિત્તલ સમુદ્ર તટનો વિસ્તાર. આ 5 પ્રદેશ હતા. અહીંયા નાગરિકો શિકાર અને ખેતી સાથે સંકળાયેલા હતા. વિસ્તારો પ્રમાણે તેમના મુદ્રણની પદ્ધતિઓ ખૂબ જુદી જુદી હતી. મસદમ વિસ્તારના નાગરિકો ખેતીવાડી કરતા, તો નિત્તલ વિસ્તારના નાગરિકો મીઠું પકવવા અને માછલી પકડવાનો વ્યવસાય કરતા હતા. ઉત્તર ભારતના જેમ સ્પષ્ટ વર્ણ વ્યવસ્થા આ સમયે અહીંયા જોવા મળતી નથી. મેં તમને જણાવ્યું જ કે આર્યવ્રત વિંધ્યની દક્ષિણમાં ન હતું, એટલા માટે આમની સંસ્કૃતિ જ કંઈક અલગ હતી. વૈદિક સંસ્કૃતિ, બ્રાહ્મણ વ્યવસ્થા અને આમની મહાપાષાણ સંસ્કૃતિ સંગમ યુગ વખતેની એમાં ફરક હતો. પછી એ બંનેનું સમન્વય થઈને હાલની સંસ્કૃતિ બની છે. લોકો પોતાના વ્યવસાયના આધારે ઓળખાતા. જોકે ધનિકો ઈંટોના બનેલા પાકા મકાનમાં રહેતા. સમાજમાં સૌથી ઊંચું સ્થાન યોદ્ધાઓનું હતું. યુદ્ધમાં શહીદ થનાર યોદ્ધાઓનું સન્માન કરવા પાળિયા સ્થાપિત કરવામાં આવતા. ગુજરાતમાં પણ પાળિયા જોવા મળે છે, જેને તમિલમાં નચુકલ કે વિસ્કલ તરીકે ઓળખવામાં આવતા. આ પાળિયાની પૂજા પણ કરવામાં આવતી. સંગમકાલીન સ્ત્રીઓ શિક્ષિત હતી. સંગમ સાહિત્યમાં અનેક મહિલાઓ કવિતાઓ રચી છે. એટલે કે વૈદિક સાહિત્યની જેમ સંગીત સાહિત્યમાં પણ મહિલાઓનું સ્થાન મહત્વપૂર્ણ રહ્યું છે. તેઓ ખેતી, પશુપાલન અને અન્ય કામગીરી સાથે પણ સંકળાયેલી રહેતી. સતી પ્રથાને તમિલમાં તિપાઈ દલ કહેવામાં આવતી. એટલે કે ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ સતીનો રિવાજ હતો. વિધવાઓની સ્થિતિ તો ખૂબ દયનીય હતી. કૃષિનું ઉત્પાદન મુખ્ય બાબત હતી. વેપાર વાણિજ્યમાં સાઠર પદ્ધતિ જોવા મળે છે. રાજાઓ તળાવ અને બંધો બનાવતા. સૂતરાઓ અને રેશમી કાપડનું વણાટકામ તથા મીઠાનું ઉત્પાદન તેમની મુખ્ય પ્રવૃત્તિઓ હતી. સંગમ યુગની સૌથી વિશિષ્ટ બાબત એ દક્ષિણ ભારત અને રોમન સામ્રાજ્ય વચ્ચેનો વેપાર હતો. સંગમ સાહિત્યમાં અનેક શિલ્પીઓ અને સ્થાપત્યકારોની ચર્ચા જોવા મળે છે. વેંગી અને મુજરીસ તથા અરિકામેડુ, ઉરવૈયુર, કાવેરીપટ્ટનમ, પુહાર, તિરુચિરાપલ્લી જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગ ધંધાના કેન્દ્રો હતા.
સંગમ સાહિત્યમાં રૂમમાંથી સોના ચાંદી ભરીને વાહનો આવતા તેમજ અહીંથી જ મોટી માત્રામાં મલી મસાલા લઈ જતા તેવા વર્ણનો અવારનવાર આવે છે. દક્ષિણ ભારત હાથીદાંતના વેપારનું ઉત્તમ કેન્દ્ર હતું. સંગમકાળની એક વિશિષ્ટ બાબત એ આર્ય અને દક્ષિણ ભારતીય પરંપરાઓ શાંતિપૂર્ણ રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા એ કહી શકાય. દક્ષિણ ભારતમાં પણ હવે જ્યારે ઈસવીસન 3જી સદીની આજુબાજુની વાત કરું છું, ઇન્દ્ર અને વિષ્ણુ અને પછીથી જૈન અને બુદ્ધની પૂજા થવા લાગી, ત્યાં સુધી અહીંયા મહાપાષાણ યુગ હતો. શિવ અને કાર્તિકેય તેમના અગત્યના દેવતા હતા. સંગમ સાહિત્યમાં પ્રેમ, યુદ્ધ, સામાજિક આચરણ, કલા અને વેપાર, વાણિજ્ય એમ દક્ષિણના સમાજ જીવનના તમામ પાસાઓનું સટીક ચિત્રણ થયેલું છે. રાજકીય સંઘર્ષ, સામાજિક વિષમતા અને આર્થિક સમૃદ્ધિનું મહત્વપૂર્ણ રેખાચિત્ર સંગમ સાહિત્યમાં જોવા મળે છે. દક્ષિણ ભારતીય સમાજના 600 વર્ષના ઇતિહાસ સંગમ સાહિત્ય આપણી સમક્ષ સુપેર મૂકે છે. તો આ કંઈક હતું જૈન, બૌદ્ધ અને શૈવ વૈષ્ણવ સંપ્રદાયનો દક્ષિણમાં ફેલાવો. ઈસવીસન પૂર્વે 1200થી 300 સુધી તો માત્ર ત્યાં મહાપાષાણ સંસ્કૃતિ હતી, જેમાં તો કોઈનો ફેલાવો નહીં થયો હોય. માત્ર બુદ્ધ અને જૈન શ્રમણ વ્યવસ્થાનો જ ફેલાવો થયો હતો. પાછળથી ઇન્દ્ર, વિષ્ણુ જે સંગમ યુગ હતો ઈસવીસન પૂર્વે 300થી માંડીને 300 સુધી એમનો ફેલાવો થયો હતો. તો મિત્રો, સંગમ યુગની થોડી વિશેષતાઓ પર નજર નાખીએ. સંગમ શબ્દ મૂળે સંસ્કૃત શબ્દ સંગમ ઉપરથી ઉતરી આવેલો છે એવું મનાય છે, પરંતુ સાચી વાત કહું, આ પુસ્તક સંસ્કૃત શબ્દ કહે છે, પણ સંઘ શબ્દ એ પાલી ભાષાનો શબ્દ છે. તો પુસ્તક તો ભલે લખે છે, પણ સંઘ શબ્દ એ પાલી ભાષામાં ઉતરી આવ્યો છે. સંગમ શરણમ ગચ્છામિ. તેનો સંબંધ દક્ષિણ ભારતના તમિલ કે દ્રવિડ રાજ્યો, ચોલ, પાંડ્ય, ચેર અને તેમાં ખાસ કરીને પાંડ્ય રાજ્ય સાથે રહેલો છે. પાંડ્ય રાજ્યમાં ઈસવીસન પૂર્વે 4થી સદીથી ઈસવીસનની 6ઠી સદી સુધી વિદ્વાનોના સંઘની રચના હતી. આ વાત તમને હમણાં કરી. વિદ્વાનોના આ સંઘને દક્ષિણ ભારતના ઇતિહાસમાં સંગમ કહે છે. સંઘની બેઠક મોટે ભાગે પાંડ્ય રાજ્યના પાટનગર મદુરામાં મળતી. એ બેઠકોમાં વિદ્વાનોએ રચેલું સાહિત્ય મુકાતું, એના ઉપર ચર્ચા વિચારણા થતી, એનું મૂલ્યાંકન થતું, આ સ્વીકાર અસ્વીકારનો નિર્ણય થતો. આમ વિદ્વાનોના સંઘમાં સ્વીકૃત થયેલું સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાયું અને તેનો રચના સમયે ઈસવીસન પૂર્વે 4ઠી સદીથી ઈસવીસનની 6ઠી સદી સંગમ યુગ કહેવાયો. ઐતિહાસિક દ્રષ્ટિએ સંગમ સાહિત્યની રચના ઉપર જણાવે તેનો સમય 10,000 વર્ષનો ગણાય છે. તેમની 3 બેઠકો યોજાઈ હતી. પ્રથમ મદુરામાં યોજાઈ હતી, બીજી બેઠક કપાટપુરમમાં યોજાઈ હતી અને ત્રીજી બેઠક પણ મદુરામાં યોજાઈ હતી તેમ માનવામાં આવે છે. દંતકથાના આ વર્ણનો ઉપરથી એટલું તો જરૂર કહી શકાય કે સંગમ યુગ દરમિયાન મોટી સંખ્યામાં સાહિત્ય સર્જન થયું હશે. આ સાહિત્ય મોટે ભાગે તમિલમાં અને કેટલેક અંશે અન્ય દ્રવિડ ભાષા જેમ કે કન્નડ, તેલુગુ અને મલયાલમમાં રચાયું હતું. સંશોધકોને પ્રથમ સંગમની કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી જે મદુરામાં હતું, પણ બીજું સંગમ હતું કપાટપુરમમાં. તેની એકમાત્ર તોલ્કાપિયમ નામે કૃતિ મળે છે. આ કૃતિ તમિલ વ્યાકરણ છે, તો તમિલ વ્યાકરણ માટે અગત્યની કૃતિ છે તોલ્કાપિયમ, છતાં તેમાંથી લોકજીવનની માહિતી મળે છે. આ કૃતિની રચના અગસ્ત્ય મુનિ ના પટ્ટ શિષ્ય તોલ્કાપિયે રચેલી હોય એવું મનાય છે. ત્રીજા સંગમની કૃતિઓ વિશેષ નોંધપાત્ર છે, જેમાં પટ્ટુપાટુ અથવા પદીટુપટ્ટુ તથા ઇત્તસોગાઈ અને પદિનેનકિનકાન્કો નામે કૃતિઓ મહત્વની છે. પદીતુપટ્ટુ નામે કૃતિઓમાં 10 જેટલા કાવ્યો છે.
જે પ્રકૃતિ વર્ણન ઉત્તમ કાવ્યો ગણાય છે. તેમાં ચેર વંશના રાજાઓ ના વર્ણન જોવા મળે છે. ઇટુટોગઈમાં 8 જેટલા કાવ્ય સંગ્રહો છે, જેમાં આશરે 30,000 જેટલી પંક્તિઓ જોવા મળે છે. તેમાં માનવ જીવનની ભિન્ન ભિન્ન લાગણીઓ વ્યક્ત થઈ છે. પ્રદિનેનકિન કાનકુ નામે કૃતિમાં 18 જેટલા નાના નાના કાવ્યોનો સંગ્રહ છે. આ 18 કાવ્યોમાં જ મહાકવિ તિરુવલ્લુરનો કુરલ નામે કાવ્ય સંગ્રહ નોંધપાત્ર છે. કુરલના કુલ 113 ભાગ છે અને દરેક ભાગમાં 10-10 ઉપદેશાત્મક કવિતાઓ છે. તેમાં ગૃહસ્થ જીવન, સદાચાર, સદ્ગુણ, સંપત્તિ, નાગરિક ફરજો વગેરે જેવા વિષયો વણી લેવામાં આવ્યા છે. વિદ્વાનોએ કુરલને નાનો વેદ પણ કહ્યો છે. ડૉક્ટર પોપે તેને સુંદર જીવનની જીવનકળા કહીને બિરદાવ્યું છે. કુરલનો જુદી જુદી ભાષામાં અનુવાદ પણ થયો છે. સંગમ યુગની બીજી 2 નોંધપાત્ર કૃતિ છે શિલ્પધિકારમ અને મણિમેઘમલાઈ. આ ખૂબ આઈએમપી છે. આ બંને કૃતિઓની દક્ષિણ ભારતના 10 મહાકાવ્યોમાં ગણના થાય છે. બંને દક્ષિણ ભારતના રામાયણ મહાભારત કહીને પણ બિરદાવવામાં આવે છે. શિલ્પધિકારમમાં કૌલન અને કન્નકી નામે 2 પાત્રોની પ્રેમની હૃદયદ્રાવક કથા છે. એક આદર્શ પત્ની તરીકે કર્ણાટકનું સ્થાન આજે પણ દક્ષિણના લોકજીવનમાં રહ્યું છે. મણિમેઘમલાઈમાં શિલ્પધિકારમની કથા આગળ વધે છે. તેમાં મુખ્ય કથાપાત્ર કૌલવનની ગણિકા માધવીથી જ જન્મેલ પુત્રી મણિમેઘમલાઈની કથા છે. મણિમેઘમલાઈ પોતાને કન્નકીની પુત્રી સમજે છે. આખરે સત્ય સમજતા તે સંસારનો ત્યાગ કરે છે અને પોતાની જાતને બુદ્ધ ધમ્મ અને સંઘને ચરણ સમર્પિત કરી દે છે. વિદેશી વિદ્વાનોએ આ બંને કાવ્યોને હોમરકૃત ઇલિયડ અને ઓડિસીની સમક્ષ કક્ષ મૂક્યું છે. તો મિત્રો આ હતો દક્ષિણ ભારતનો સંગમ પીરિયડ અને એની વ્યવસ્થા કેવી હશે તો એના માટે હું આખી એક અલગ લેક્ચર સિરીઝ બનાવવાનું છું. તો ઘણા જીપીએસસી લગતા કોર્સના ટૉપિક કવર કરવા માટે હું અલગ અલગ ચોપડીને રિફર કરું છું. તો હું તમને આ સિરીઝ પસંદ આવતી હશે એવું હું માનું છું. તો તમે તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ. જય હિન્દ.